ભાઈ પથારી તો ફરી ગલત છે અને હું તો ઘણાને કહું છું કે તમે લગભગ મારા વિરોધીને કે કઈ ઉપાધિ કરતા નહીં લગભગ તો અમે તમારા કોઈની જરૂર નહીં પડવા દઈએ અમે અંદરો અંદર જ કૂટાઈને મરી જાવ લગભગ કોઈ બીજાની જરૂર નહીં પડવા દઈએ અમે અંદરો અમે 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 છીએ હાજર હા અમે અંદરો અંદર જ મરી જાઉં લગભગ તો કોઈને અમે જરૂર પડવા દે હું નહીં હા આપણા કામ આપણે જ કરવા પડે ને ભાઈ બહુ સારી વાત છે બહુ સારું નેતૃત્વ બેઠું થાય છે હું જોઉં છું હવે ભાઈ ઉઠાડ્યા બોલો ભાઈ મોટો ભાઈ કે શું કર્યું તો કે ભાઈ આમ મારે મારતા મરી ગયો ભારે કરી હવે ભાઈ મને તું ઉપાધિ કરી મારી એક કામ કરો કે મઢીએ જાઓ નનામી લઈ આવો અર્થી લઈ આવો રાતે 3 વાગ્યે ઓલો 3 ભાઈઓ અર્થી લેવા ગયા અર્થી આવી ગઈ ઓલો મરી ગયો તો ચોરીને સુવડાવ્યો માથે ધોરું કપડું કુંભાર નાડું બાંધ્યું 4 નારિયેળ ટીંગાડ્યા સવારના 6 વાગે ચારેય ભાઈઓ નીકળ્યા ગામની વચ્ચે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આમ હાલો ભાઈ આમ એમ કરતા નીકળ્યા હવે ગામડું ગામ હોય અને સવારના 6 વાગે આમ નનામી નીકળે તો કોઈકને એમ થાય ને કે આ ગામના જોઈને કે બીજા ગામનો કોઈ ના આવે આપણા વહી જ આવે ને તે બધે જોડાવા માંડ્યા બધે હાલો હાલો ભાઈ કોક વયો ગયું એમ આખું ગામ બધા નીકળ્યા હાલતા 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 પછી ઠેકાણે તો પૂગે ને શમશાન આવ્યું હજી તો આમ જાતા હતા આમ નાળા દેખાતું હતું જાતા તો એમાં અમુક બહુ લાગણીશીલ હોય ને આમ નજીક જઈને કે લાવો હું કાં આપું હું ઓલાને એટલું જ જોતું હતું કે હાલે દીધું ને આમ ફરીને ઘેરે એક પછી એક બધા દઈ દીધા ને ઓલા મજા ગયા ઘેરે આ બધા ગયા હવે ઠેકાણે તો પૂગે ને ઠેકાણું આવ્યું તો ઓલા પગીએ પૂછ્યું એટલે ભાઈ કોણ મરી ગયું દિનેશ કોણ મરી ગયું તો કે મને તો ભીખુભાઈ દીધું ભીખુભાઈ મને તો કરણે દીધું કરણ મુદ્દો જ ઘેરે વયો ગયો પછી ક્યાંથી જડે એટલે તમારે જેને ખંભે લઈને ફરવું એમ ફરજો તમારે જેટલાને જેને જેમ ખંભે લઈને ફરવું એમ ફરજો જેથી ઠેકાણું આવશે ને ત્યાં પૂછાય કેને લઈ આવ્યા તેથી જવાબ તૈયાર રાખજો બાકી આ પૂછાય પેઢી પૂછશે જ હવે તો ત્યાર પેઢી આવી છે એ બધું વયું ગયું જો ચંદા મામા છે ડોહી છે બકરી છે ચંદ્રયાન 3 હમણાં ગયું એને નિવેદન કર્યું ડોહી બકરી કઈ ગયા છે નહીં ભાઈ ને માણા નથી આ બધી ટેકનોલોજી છે ભાઈ હવે તમારા ગામગોલા નહીં હાલે છોકરા એમ કહો કે મમ્મી મંગળમાં રેવાય એમ છે તો મમ્મી રોટલે કરી આ રેવાયમાં કઈ નહીં ગૂગલ ને પૂછશે કે મારી મમ્મી એમ કહે કે મંગળમાં રેવાય તારી મમ્મી ખોટી છે ત્યાં કઈ રેવાય એમ નથી બોલો કે હે હવે એવું નથી તમે જેવું વિચારો એવું યુગ નથી જ્ઞાન છે તર્ક છે વિજ્ઞાન છે એટલે બહુ સમજીને હું કહું છું કે બહુ તર્કશીલ સિદ્ધાંતોની વચ્ચેથી આપણે છે આ સમાજોને હવે કેટલો બોજ ઉપાડવો છે મને એટલું નક્કી કરી દો તમારા પૂર્વજો વર્ષોથી બોજ ઉપાડતા જ આવ્યા છે તમારે બોજ જ ઉપાડવો છે તમે તો જ્ઞાનના વંશજો છો એક માણસને કેવડી તાકાતથી કેવડું આપણે આપ્યું છે એ વારસાને જાળો વારસાને જ્યાં સુધી હું તો કહું કે તમારા પેટ ન ભરાય ને તો તે દિવસે કટાર ખાય અને તમારા આતરડાના ઢેગલા કરજો ચાપલુસી ન કરતા ભીમ બાપા રાવલિયા કેશોદ પર આંગણું સાંભળજો આંબેડકર ભવનનું ત્યાં કામ ચાલુ સાંભળવા જેવો દાખલો કામ ચાલુ હતું અને એની ઘેરેથી જે એના પત્ની હતા એ બરોબર આમ કામ ચાલુ હતું ત્યાંથી ગયા અને આપણે ફર્નિચરનું કામ હાલતું હતું દરવાજાનું કામ હાલતું હતું એટલે લાકડાનો શોલ નીકળે ને એ શોલનું તગારું ભરીને આવ્યા ઘેરે અને ભીમ બાપાએ કીધું અરે ગાંડી આ શું લઈ આવી તો કઈ નથી બધા બે રોટલા ઘડાઈ જાય શોલ લઈ આવી અને ત્યારે એ બાપાએ એવું કીધું ગાંડી એ ઘેરે ન લઈ આવાય હે કે ઘરે ન લઈ આવી આપણું નથી એ સમાજનું છે તો કે બસ હું તો બે રોટલા ઘડાઈ જાય એટલે લઈ આવી સમાજના રોટલા અલગ છે અને ઘરના રોટલા અલગ છે એ બે રોટલાને અલગ રખાય એ બે રોટલા ભેગા ન કરાય બે રોટલા અલગ છે લક્ષ્મી ધામેલ જ્યારે જુનાગઢની અંદર ભાયા સાહેબ આવ્યા બાબા સાહેબના દીકરા યશવંતરાવ જેને ભાયા સાહેબ કહેવામાં આવ્યા અને આવ્યા બરોબર મંચ ઉપરથી રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાનું સભ્યપદ લેવા માટે લક્ષ્મી ધામેલ કરીને બેનને બોલાવ્યા અને કાટ ડગલા દેતીમાં લક્ષ્મી આવ્યા અને લક્ષ્મીબેન ધામેલને એ સભ્યપદ આપ્યું અને ત્યારે લક્ષ્મીબેન ધામેલ બોલ્યા કે હું લક્ષ્મી ધામેલ
આ પ્રતિજ્ઞા લઉં છું, જ્યાં સુધી સૌરાષ્ટ્ર કચ્છના દલિતોનો જમીનનો પ્રશ્નનો સરકાર નિચોડ નહીં લઈ આવે ત્યાં સુધી હું લક્ષ્મી ધામેલ મારા પગમાં ચપ્પલ નહીં પહેરું. આને કહેવાય માનતા આવી રખાય. આખડી રાખે એ કેની? મારા નારિયેળની આખરી છે. હવે એ તો વરાળમાં કોઈ દી ખાવામાં ને રોટલાની રાખો, રોટલાની ખબર પડે, બે ધીમા ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે. આખડીઓ એવી તમે કેના માટે કરી રહ્યા છો? કેના માટે? બહુ મહત્વની વસ્તુ છે. પોતાના માટે તો બધાય કરે જ છે. કૂતરું પોતાના માટે રોટલા ગોતી લે છે, પશુ પંખી પ્રાણી બધું પોતાના માટે કરી જ લે છે. તો તારે પોતાનું જ કરવું છે, તો ઈમાને તારામાં ફેર તો હોવો જોઈએ ને. બાકી એ તો બધી આખો જીવ સૃષ્ટિ પોતાના માટે તો બધાય કરતા જ હોય છે. ત્યારે ફરી એક